બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વચ્ચેની બેઠક સમાપ્ત થઈ। આ બેઠક લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી। રાહુલ ગાંધી સાથે મુલાકાત સાથે નીતિશ કુમારે 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષી એકતાના મિશનની શરૂઆત કરી દીધી છે। નીતિશ કુમારે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરતા પહેલા વડાપ્રધાન પદનો ચહેરો બનવાના મામલે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે તેમની આવી કોઈ ઈચ્છા નથી। નીતિશ કુમારે કહ્યું છે કે તેઓ માત્ર એટલું ચાહે છે કે વિપક્ષ એક સાથે આવે અને ભાજપની વિરુદ્ધ લડે। વિપક્ષ એક સાથે આવે તો સારું થશે। દિલ્હી પહોંચ્યા બાદ નીતિશ કુમારે કહ્યું છે કે તેઓ ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિને મળશે। રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરશે। નીતિશ કુમારે વિપક્ષી नेताओने મળવાના સવાલ પર જવાબ આપ્યો હતો કે હા તેમને મળીશું। कि जो कुछ भी है हम लोगों ने तो प्रारंभ से ही कहा है ना कि अब हम लोग अलग हैं। अब जो हम लोग साथ हैं वहां उसी तरह से अगर अधिक से अधिक सब विपक्ष के लोग अगर साथ हो जाएंगे तो एक बहुत अच्छा माहौल होगा। तो वो तो एक ऐसी बात है कि सब लोगों की इच्छा पर है, सब लोगों के मन पर है। और जिन लोगों से वैसे पार्टी के अन्य पार्टियों से बातचीत होगी तभी ना ये सब कोई बातचीत कर पाएंगे। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પટનાથી દિલ્હીના 3 દિવસીય પ્રવાસે નીકળતા પહેલા લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા। આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। દિલ્હીમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર ઘણા મોટા વિપક્ષી નેતાઓને મળવાના છે। નીતિશ કુમાર બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની હાજરીમાં લાલુ પ્રસાદ યાદવ સાથે ઉષ્માભેર મળ્યા હતા। દેશને ભાજપનો વિકલ્પ આપવાના ઉદ્દેશ્યથી દિલ્હી જઈ રહેલ નીતિશ કુમારને લાલુ પ્રસાદ કાર સુધી છોડવા માટે પણ બહાર સુધી આવ્યા હતા। નીતિશ કુમાર દિલ્હીમાં સૌથી પહેલા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને પોતાના વિપક્ષી એકતાના અભિયાનની શરૂઆત કરવાના છે। તેઓ અરવિંદ કેજરીવાલ, શરદ પવાર અને સીતારામ યેચુરી સહિત વિપક્ષી નેતાઓને મળવાના છે। તેમની સાથે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલનસિંહ અને મંત્રી અશોક ચૌધરી પણ દિલ્હી જઈ રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે 2024માં વિપક્ષી એકતા માટે પટનામાં યોજાયેલ જેડીયુની રાષ્ટ્રીય કારોબારીમાં નીતિશ કુમારને પાર્ટી તરફથી અધિકૃત કરવામાં આવ્યા છે। एक ही विचार के बड़े भाई से मिलने आए थे, आशीर्वाद लेने आए। ना वो एक ही बात, हम लोगों का आपस का राय एक ही है और वही सब चीज के लिए हम भी जा रहे हैं दिल्ली। सब लोगों से मुलाकात होगी, वही सब बात है कि हम लोगों की तो एक ही ना है। इसलिए आपस का तो बातचीत हमेशा रहना है ना कि कहीं भी कोई बात है तो ऐसे ही आ रहा है। तो के साथ में रहेगा आदमी अच्छा रहेगा और बुरे के साथ जाएगा तो बुरे सत्संग तो जाएगी। आज जो बिहार के अंदर देखने के लिए मिल रहा है, जो लूटाखोरी हो रही है, कत्लेआम हो रहा है, लगातार किडनैपिंग के जो 2 केस बढ़ रहे हैं, उनके मंत्री आरोपित पाए जा रहे हैं, तो ये तो भुगतना ही पड़ेगा। आप गए किस प्रकार से थे? अभी जितने विपक्ष के दल हैं देश भर में सबको एकजुट करना है और ये भी स्पष्ट बताया है कि भाई कोई प्रधानमंत्री के उम्मीदवार नहीं और ये एक बड़ा काम है कि सभी विपक्ष की जितने भी दल हैं सबको लामबंद करें, गोलबंद करें, ताकि जो कम्युनल फोर्सेस जो हैं जिस प्रकार से देश के संपत्तियों को बेचा जा रहा है, तरह तरह की बातें आ रही हैं, उसको लेके एक जो है सब लोग गोलबंद होंगे तो हम लोगों को जहां तक लगता है कि 24 में भाजपा के लिए, एनडीए के लिए मुश्किल होगा। ઝારખંડમાં લાંબા રાજકીય ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી હેમંત સોરેને વિશ્વાસ મત જીતી લીધો છે। હેમંત સોરેનની સરકારના સમર્થનમાં 48 વોટ પડ્યા છે, જ્યારે ભાજપે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું। સોમવારે હેમંત સોરેને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું હતું। આ પહેલા રવિવારે મોડી રાત્રે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી। તેમાં વિશ્વાસ પ્રસ્તાવને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો। ઝારખંડ વિધાનસભામાં વિશ્વાસ મતની પ્રક્રિયા સાથે જ વિપક્ષે હંગામો શરૂ કર્યો હતો। વિધાનસભાનું સત્ર શરૂ થતા પહેલા ભાજપે દેખાવો શરૂ કર્યા હતા। ભાજપનું કહેવું હતું કે હેમંત સોરેન સરકારને જનતાના મુદ્દાઓ સાથે લેવા દેવા નથી, પરંતુ તેઓ પોતાની સરકારને બચાવવા માંગે છે। વિધાનસભામાં વેલમાં આવી ભાજપના ધારાસભ્યો હંગામો કર્યો હતો। ભાજપે દુમકાના અંકિતા હત્યાકાંડ સહિત ઘણા મામલા ઉઠાવ્યા હતા। ભાજપના બાબુલાલ મરાંડીએ કહ્યું હતું કે સોરેનને ખુદના લોકો પર અવિશ્વાસ હતો। વિધાનસભા સત્રમાં વિશ્વાસ મત પહેલા ભાજપે પણ રણનીતિને આખરી ઓપ આપવા માટે સવારે 9 વાગે બેઠક બોલાવી હતી। મહત્વપૂર્ણ છે કે ઝારખંડની 81 બેઠકો વાળી વિધાનસભામાં ઝારખંડ મુક્તિ મોરચાના 30, કોંગ્રેસના 18 અને આરજેડીના 1 ધારાસભ્ય છે, જ્યારે મુખ્ય વિપક્ષી દળ ભાજપના 26 ધારાસભ્યો છે। मतदान के पक्ष में उपस्थित नहीं रहते हैं, चले जाते हैं, वो एक तरफ से इनडायरेक्टली
सहमति व्यक्त करना होता है, इसलिए सारे लोगों का सहमत है। सवाल ये है कि इसकी जरूरत क्या महसूस की गई थी? इसका बिल्कुल जरूरत महसूस थी। आप कैसे इसका जरूरत नहीं महसूस कर रहे हैं? आपको हमने बताया, कोई बताने की आवश्यकता नहीं है। राज्य के अंदर में राजनीतिक सौदागर और कुछ ऐसे बुद्धिमान व्यक्तियों ने राज्य का माहौल को इतना बिगाड़ा था, यहाँ आप एक साधारण सामान्य व्यक्ति से लेकर के किसी भी व्यक्ति पर जाने के बाद एक संशय का स्थिति पैदा हो गया था कि वर्तमान सरकार के पास बहुमत है या नहीं है। सरकार को विश्वास मत लाने की आवश्यकता ही नहीं थी। यदि विपक्ष ने मांग किया होता, यदि महामहिम गवर्नर साहब कहे होते, यदि सर्वोच्च न्यायालय और उच्च न्यायालय कहा होता तो आप लाते तो समझ में आता। लेकिन चूंकि आपको अपने विधायकों पर ही विश्वास नहीं है, इसलिए आपने देखा होगा कि लतरातू से लेकर रायपुर और रायपुर से लेकर रांची सर्किट हाउस और रांची सर्किट हाउस से 1 नंबर गेट से आप विधायकों को लेकर गए। सरकार जो विश्वास मत लाई है, विश्वास मत लाने का कोई औचित्य ही नहीं था। हम लोग इसका विरोध करते हैं। जो सरकार को न गवर्नर ने बोला है, न किसी उच्चतम न्यायालय ने कहा है, न विपक्ष ने कहा है, फिर ऐसी परिस्थिति में विश्वास मत लाना, कहीं न कहीं जो राज्य के मुख्यमंत्री उनके अपने विधायकों पर विश्वास नहीं है, इसलिए अपने विधायकों की काउंटिंग करने के लिए विश्वास मत लाए थे। ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુંબઈ મુલાકાત દરમિયાન કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેને ક્યારેય મુખ્યમંત્રી પદ ઓફર કર્યું ન હતું। અમે છાતી ઠોકીને રાજનીતિ કરનારા લોકો છે। તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ વિચારધારા સાથે વિશ્વાસઘાત કર્યો છે। ઉદ્ધવ ઠાકરેએ જનાદેશનું અપમાન કર્યું છે અને જનતા તેમને પાઠ ભણાવશે। બીએમસીની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે મહારાષ્ટ્રમાં સક્રિય થયેલ અમિત શાહે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને ધારાસભ્યો અને કાર્યકર્તાઓની બેઠક કરી હતી। આ બેઠકમાં તેમણે ભાજપ અને શિંદે જૂથના ગઠબંધન માટે બીએમસીની ચૂંટણીમાં 150 બેઠકો જીતવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથની શિવસેનાને અસલી શિવસેના ગણાવીને અમિત શાહે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના સંકોચાવાનું કારણ ખુદ ઉદ્ધવ ઠાકરે અને તેમની સત્તા લોલુપતા છે। ભાજપ આના માટે જવાબદાર નથી। રાજનીતિમાં જે લોકો વિશ્વાસઘાત કરે છે તેમને સજા આપવી જોઈએ। केंद्रीय गृहप्रधान अमित शाह आज मुंबईની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેઓ લાલબાગ કા રાજાના દર્શને ગયા। અમિત શાહની સાથે સીએમ એકનાથ શિંદે તેમજ નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું છે કે કોંગ્રેસના અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી બનવા જોઈએ। ગાંધી પરિવારમાંથી અધ્યક્ષ નહીં બને તો પાર્ટી તૂટવાનો ખતરો છે। પ્રમોદ તિવારીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ કામ કરી રહી છે। રાજસ્થાનની રાજધાની જયપુરમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે લૂંટથી બચાવવા માટે જનજાગરણ માટે ભારત જોડો યાત્રાની જરૂર પડી છે। પ્રમોદ તિવારીએ કહ્યું કે એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। હું ઈડીમાંથી બોલી રહ્યો છું। જવાબ મળે છે કે મેં તો ભાજપ જોઈન કરી લીધી છે। જવાબ મળે છે સોરી રોંગ નંબર। તેમણે કટાક્ષ કરતા કહ્યું કે ઈડી, સીબીઆઈ અને ઇન્કમટેક્સનો ડર દેખાડાઈ રહ્યો છે। ઘણા લોકો ડરેલા છે। જો તેમની વચ્ચે કોઈ ઊભું છે તો તિરંગા ઝંડા લઈ કોંગ્રેસના કાર્યકર્તા અને અમારા નેતા રાહુલ ગાંધી ઊભા છે। પ્રમોદ તિવારીએ કહ્યું કે જે કામ અંગ્રેજો કરતા હતા તે કામ આજે કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ કરી રહ્યા છે। દેશનો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે આપણને ધર્મ અને ભાષાના નામ પર વિભાજિત કરવામાં આવ્યા છે ત્યારે આપણે નબળા જ નહીં પરંતુ ગુલામ બન્યા છીએ। જ્યારે ધર્મ અને જાતિથી ઉપર ઉઠીને કામ કર્યું છે તો દેશ મજબૂત થયો છે અને ભારત એક મોટી તાકાત બનીને ઉભર્યું છે। ભારતીય જનતા પાર્ટીએ સોમવારે દિલ્હીની દારૂ નીતિ મામલે આમ આદમી પાર્ટી સરકાર પર નિશાન સાધતા એક સ્ટિંગ વિડીયો જાહેર કર્યો હતો। ભાજપે પ્રેસ કોન્ફરન્સમાં સ્ટિંગ વિડીયો જાહેર કર્યો અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને નિશાને લીધા હતા। ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે મનીષ સિસોદિયા પાસે હવે બચવાનો કોઈ માર્ગ નથી। સંબિત પાત્રાએ કથિત સ્ટિંગ વિડીયો ચલાવ્યા બાદ કહ્યું હતું કે વિડીયોમાં દેખાડવામાં આવ્યું છે કે 80% પ્રોફિટ કેજરીવાલ અને મનીષ સિસોદિયા તથા તેમના મિત્રોને જશે। તેમણે કહ્યું છે કે આ પહેલા તમે અમને અમારું 80% કમિશન આપો અને પછી 20% વેચી લો। જો કે આ તમે પહેલા પણ કરી શકતા હતા, અમને પરવા નથી। આ કેજરીવાલની નીતિ રહી છે। મહત્વપૂર્ણ છે કે સ્ટિંગ વિડીયો ઘોટાળો આરોપી નંબર 12 સની મારવાના પિતા કુલવિંદર મારવાનો હતો। સંબિત પાત્રાએ કહ્યું છે કે આ એક ઓપન એન્ડ શટ કેસ છે કારણ કે મારવાએ ખુદ આ વિડીયોમાં આ તમામ આરોપોને સ્વીકાર કર્યા છે।
60-60 करोड़, जैसे इनसे मारवा साहब से 60 करोड़ रुपए लिया होगा अपने व्यक्तिगत कमीशन के लिए, तो मारवा साहब कहते हैं कुछ कुछ लोगों से तो 150-150 करोड़ ले लिया है, और ये जो है ये सरकारी खाते में नहीं जा रहे थे, मतलब ये मनीष सिसोदिया के खाते में जा रहे थे, जिसको हम तब से मोटा माल कह रहे थे। मोटा माल 60 करोड़ का किसी से, मोटा माल 150 करोड़ का किसी से। आप सोच के देखिए किस कदर लूट और घपला दलाली मची हुई थी। દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દાવો કર્યો છે કે સીબીઆઈના એક અધિકારી એટલા માટે આત્મહત્યા કરી લીધી કારણ કે તેમના પર આબકારી મામલામાં મને ખોટી રીતે ફસાવવા માટે દબાણ નાખવામાં આવ્યું હતું। જો કે સીબીઆઈએ મનીષ સિસોદિયાના દાવાને શરારતપૂર્ણ અને ભ્રામક ગણાવતા તેમની વાતનું જોરદાર ખંડન કર્યું છે। સીબીઆઈના અધિકારીના આપઘાતને લઈને સિસોદિયાના નિવેદન પર સીબીઆઈ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દિવંગત અધિકારી જીતેન્દ્ર કુમાર આબકારી મામલાની તપાસમાં કોઈપણ રીતે જોડાયેલ ન હતા। જીતેન્દ્ર કુમાર માત્ર પ્રોસિક્યુટર્સનું નિરીક્ષણ કરી રહ્યા હતા। આ પ્રોસિક્યુટર્સ દિલ્હીમાં પહેલેથી ચાર્જશીટ કરવામાં આવેલ મામલાની સુનાવણી કરી રહ્યા છે। સીબીઆઈએ સ્પષ્ટપણે કહ્યું છે કે અધિકારીના મોતની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને મળેલી સુસાઇડ નોટમાં તેમણે પોતાના મોત માટે કોઈને પણ જવાબદાર ઠેરવ્યા નથી। સીબીઆઈએ કહ્યું છે કે દિલ્હી આબકારી નીતિ મામલાની તપાસ થઈ રહી છે, આવામાં કોઈપણ આરોપીને ક્લીન ચીટ આપવામાં આવી નથી। સીબીઆઈએ સિસોદિયાના નિવેદનને શરારતપૂર્ણ અને ભ્રામક ગણાવી સાથે જ તેને મામલામાં ચાલી રહેલ તપાસથી ધ્યાન ભટકાવવાની કોશિશ ગણાવી છે। मेरे खिलाफ जो फर्जी एफआईआर कराई गई है एक्साइज के मामले में, उसका भी लीगल मामला वही देख रहे थे। पता ये चला है कि मेरे खिलाफ गलत तरीके से केस बनाकर ये उनके ऊपर दबाव डाला जा रहा था कि मेरे खिलाफ गलत तरीके से केस बनाकर मुझे अरेस्ट कराने की लीगल मंजूरी दें। उनके ऊपर जिन अधिकारी ने, सीबीआई के जिस अधिकारी ने सुसाइड किया है, उनके ऊपर गलत तरीके से दबाव बनाया जा रहा था कि मेरे खिलाफ इलीगल तरीके से, फर्जी तरीके से केस बना के मेरे अरेस्ट को मंजूरी दें, जिसको वो मंजूरी नहीं दे रहे थे। उनके ऊपर इतना दबाव था कि वो मानसिक दबाव में आ गए और उन्होंने सुसाइड कर लिया। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે વાતચીત કરી હતી। તેમણે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં આપણા શિક્ષકોની ઘણી મોટી ભૂમિકા છે। લાખોની સંખ્યામાં આપણા શિક્ષકોએ તેને બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે। વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 250 વર્ષ સુધી જેઓ આપણી પર રાજ કરીને ગયા તેમને પાછળ છોડીને આપણે દુનિયાની ઇકોનોમીમાં આગળ નીકળી ગયા છે। વિશ્વની ઇકોનોમીમાં 6થા સ્થાનેથી 5મા સ્થાન પર આવવાથી વધારે આનંદ તેમને પાછળ છોડવાનો છે। તેમણે કહ્યું છે કે દેશ આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષાવિદ ડોક્ટર રાધાકૃષ્ણનજીને તેમના જન્મદિને આદરાંજલિ આપી રહ્યા છે। આ આપણું સૌભાગ્ય છે કે આપણા હાલના રાષ્ટ્રપતિ પણ શિક્ષિકા છે। તેમણે જીવનનો પ્રારંભિક સમયગાળો શિક્ષક તરીકે વિતાવ્યો હતો। આજે દેશ જ્યારે આઝાદીના અમૃતકાળને પોતાના વિરાટ સ્વપ્નને સાકાર કરવામાં લાગેલો છે, ત્યારે શિક્ષણના ક્ષેત્રમાં રાધાકૃષ્ણનજીનું યોગદાન આપણને સૌને પ્રેરિત કરી રહ્યું છે। વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે 2047માં દેશને ઘડવાનું કામ આજના શિક્ષક છે। આગામી 10 થી 20 વર્ષ સુધી જે સેવા આપવાના છે તેમના હાથમાં છે। દેશ પણ આજે નવા સપના, નવા સંકલ્પ સાથે એક એવા વળાંક પર ઊભો છે। આજે જે પેઢી છે, જે વિદ્યાર્થી અવસ્થામાં છે, 2047માં હિન્દુસ્તાન કેવી રીતે બનાવશે એ તેમના પર નિર્ભર થવાનું છે। बोता है और उसको संकल्प में परिवर्तित करने की ट्रेनिंग देता है कि देख ये सपना पूरा हो सकता है, तुम एक बार संकल्प लो, लग जाओ। आपने देखा होगा कि वो बच्चा सपनों को संकल्प में परिवर्तित कर देता है और टीचर ने जो रास्ता दिखाया है उसे वो सिद्ध कर करके रहता है। यानी सपने से सिद्धि तक की इस पूरी यात्रा उसी प्रकाश पुंज के तहत होती है जो किसी टीचर ने उसकी जिंदगी में सपना बोया था, दिया जलाया था, जो उसको कितनी ही चुनौतियों, अंधेरों के बीच में भी रास्ता दिखाता है। 47 વર્ષીય લીઝ ટ્રસ બ્રિટનના નવા વડાપ્રધાન બનશે। તેમણે ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવ્યા છે। દક્ષિણપંથી લીઝ ટ્રસ બોરિસ જોન્સનનું સ્થાન લેશે। લીઝ ટ્રસને બ્રિટનના રાજકારણમાં ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઓળખવામાં આવે છે। 2 માસ ચાલેલા ચૂંટણી કેમ્પેનમાં તેમનો અપ્રોચ ક્યારેય સંરક્ષણાત્મક રહ્યો ન હતો। જીતની ઘોષણા થયા બાદ લીઝ ટ્રસે ઋષિ સુનક સંદર્ભે કહ્યું કે તેઓ ખુશકિસ્મત છે કે તેમની પાર્ટીમાં આટલી ઊંડી સમજ ધરાવતા નેતા છે। પરિવાર અને દોસ્તોનો પણ આભાર। કુલ 1,72,000
437 વોટમાંથી લીઝ ટ્રસ્ટને 81,326 વોટ મળ્યા હતા, જ્યારે ઋષિ સુનકને 60,399 વોટ મળ્યા હતા. કુલ વોટિંગ 82.6% થયું હતું, જ્યારે 654 વોટ નામંજૂર થયા હતા. મહત્વપૂર્ણ છે કે લીઝ ટ્રસ્ટ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બનશે. તેમને પહેલા માર્ગારેટ થેચર અને થેરેસા મે વડાપ્રધાન રહી ચૂક્યા છે. લીઝ ટ્રસ્ટ માર્ગારેટ થેચરને પોતાનો આદર્શ માને છે. 7મી જુલાઈએ બોરિસ જોન્સનને પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપ્યું હતું. તેના પછી કન્ઝર્વેટિવ પાર્ટીમાં તેમનો મુકાબલો ભારતીય મૂળના ઋષિ સુનક સાથે હતો. પાર્ટીના લગભગ 1,60,000 સદસ્યોએ વોટિંગ કર્યું હતું. Talents of the Conservative Party, our brilliant members of Parliament and peers, our fantastic councillors, our MSs, our MSPs, all of our councillors and activists and members right across our country. Because, my friends, I know that we will deliver, we will deliver, and we will deliver. And we જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં વધુ એક એન્કાઉન્ટર થયું છે. શોપિયાના પાસકુશન વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધર્યું. અહીં કેટલાક આતંકવાદીઓની ઘેરાબંધી કરવામાં આવી. જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ટ્વીટ કરી આના સંદર્ભે જાણકારી આપી હતી. મહત્વપૂર્ણ છે કે ગત સપ્તાહે પણ નાગબલ વિસ્તારમાં સુરક્ષા દળોએ લશ્કરે તૈયબાના 2 આતંકીઓને ઠાર કર્યા હતા. 1 સપ્ટેમ્બરે બારામુલ્લા જિલ્લાના સોપુરમાં થયેલ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ જૈશ એ મોહમ્મદના 2 આતંકીઓને ઠાર કર્યા હતા. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના એક ફિદાયીન આત્મઘાતી હુમલાખોર તબારક હુસેનની લાશની પાકિસ્તાનને સોંપણી કરવામાં આવી છે. ડોક્ટર મનબીદ કૌરે કહ્યું છે કે અમને એક નિર્દેશ મળ્યો હતો કે એક લાશ પાકિસ્તાનને સોંપવામાં આવી છે. અમે લાશને સવારે લગભગ 11:06 લાશ પાકિસ્તાનની અધિકારીઓને સોંપી દીધી છે. મહત્વપૂર્ણ છે કે પીઓકેના આતંકવાદી તબારક હુસેનનો રાજૌરીની સૈન્ય હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો હતો. અહીં તબારકને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. પીઓકેના ફિદાયીન આત્મઘાતી હુમલાખોરને તબારક હુસેનને સેનાએ 21 ઓગસ્ટે રાજૌરીના નૌશેરામાં એલઓસી પર ઘૂસણખોરીની કોશિશ વખતે પકડ્યો હતો. તેને પગ અને ખભામાં ગોળી મારી હતી. एक डेड बॉडी जो कि हमने आज चकंदाबाग से पाकिस्तान की साइड पे क्रॉस करवाई है. तो हमें यही सुबह कॉल पे हमें ये दिया गया था कि एक डेड बॉडी है जो शायद क्रॉसिंग हुई है, एक्सीडेंटली क्रॉसिंग हुई है. तो उनको आपने वापस अपने स्टेशन में रिपाट्रिएशन करना है उन्हें. કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ભારે વરસાદને કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. બેંગાલુરુના ઘણા વિસ્તારો તળાવ જેવા દેખાઈ રહ્યા છે. લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બેંગલુરુના નીચાણવાળા વિસ્તારમાં જળભરાવને કારણે સ્થિતિ વણસી છે. આના કારણે ટ્રાફિકની સમસ્યાઓ પણ થઈ રહી છે. બંગલામાં પણ સડકો પર પાણી ભરાયા છે. મરાઠાહલ્લી સિલ્ક બોર્ડ જંકશન રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. લોકો કલાકોથી પરેશાન જોવા મળ્યા. મહત્વપૂર્ણ છે કે કર્ણાટકમાં 9મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે બેંગલુરુમાં કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. બેંગલુરુના સિલિકોન સિટીની સ્થિતિ બેહદ ખરાબ થઈ ગઈ છે. ગત રાત્રે શહેરમાં ભારે વરસાદ બાદ સડકો પર પાણી ભરાયા છે. બારથુર ઉપનગરમાં બોટની તૈનાતી કરવામાં આવી છે. સૌથી અસરગ્રસ્ત વિસ્તારોમાં બેલાંદુર, સરજાપુરા રોડ, વ્હાઇટફિલ્ડ, આઉટર રિંગ રોડ અને BEML લેઆઉટ સામેલ છે. એક સપ્તાહમાં બીજી વાર બેંગલુરુમાં ભારે વરસાદને કારણે જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. हम बाहर निकले तो देखा काफी बारिश हो रहा था, बहुत तेज बारिश हो रहा था और दोनों रोड बिल्कुल भर चुका था और ये डिवाइडर भी मतलब छुप गया था. उस रोड का बीच का डिवाइडर ये दोनों बराबर हो गया था. तो फिर हम अपने बिल्डिंग से वो पंपिंग सेट को निकाला. पंपिंग सेट से पानी हम हर 10 मिनट के बाद पानी निकालते गए. हर बार ऐसी हाँ, हर बार यहाँ पे बारिश में ऐसी होता है. हर बार जब भी बारिश होता है वो आधे घंटे के अंदर में पूरा रोड ब्लॉक हो जाता है. हाँ, पानी निकलेगा तो निकालेंगे डेली. यहाँ पे तो पानी नहीं निकल ही नहीं रहा है. यहाँ पूरे गटर में सब पानी भरा हुआ है. आप कैसे निकालेंगे? नहीं, पानी कम होगा तो निकालेंगे. कोई आए थे BBMP वाले या नहीं, अभी तो BBMP वाला नहीं आया. પંજાબના મોહાલીમાં ફેઝ 8ના દશેરા ગ્રાઉન્ડ ખાતે આયોજિત મોહાલી ટ્રેડ ફેરમાં ડ્રોપ ટાવરનો ઝૂલો તૂટી પડતા લગભગ 50 લોકો ઘાયલ થયા હતા. લગભગ 50 મીટરની ઊંચાઈથી ઝૂલો તૂટ્યો અને જમીન પર પડ્યો હતો. ઝૂલો તૂટતા લોકોમાં નાસભાગ મચી હતી. આ ઘટના ગત રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી. ડ્રોપ ટાવરનો ઝૂલો ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો હતો. અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને
ખૂબ ઝડપે નીચે પડી ગયો। અકસ્માતમાં મહિલા અને બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઘટના સ્થળે હાજર લોકો ઘાયલોને પોતાના વાહનોમાં હોસ્પિટલ લઈ ગયા હતા। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રાહત કામગીરીમાં લાગી હતી। મેળાની આયોજક કંપની દિલ્હી ઇવેન્ટ સપ્ટેમ્બરમાં જ ગુરુગ્રામ અને પંચકુલામાં અને ડિસેમ્બરમાં ચંદીગઢમાં સમાન મેળાનું આયોજન કરવા જઈ રહી છે।